તમ સર્વને પ્રભુ યેસુ મસીહમાં પ્રેમી સલામ. પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયનો અવસરને તકને માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. તમ સર્વને આ સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. આપણે એકત્ર થઈને સૌપ્રથમ પ્રભુને સ્થાન આપીએ, કારણ કે મરેલા ઉઠીને પ્રભુની આરાધના કરી શકતા નથી, પરંતુ જીવતા લોકની વચમાં પ્રભુએ જીવિત રાખ્યા છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનું છે. દિવસ પર દિવસ જતો રહેશે અને મહિના પર મહિનો નીકળી જાય છે. સમય કોઈની રાહ જોતો નથી, પરંતુ આપણે કઈ જગ્યા પર છે એ આપણું જીવન તપાસવાની આ સમય બહુ જ જરૂરી છે. માટે હરેક કાર્યની અંદર પ્રભુને સ્થાન આપવું, અને જ્યારે પણ સવારની અંદર સૌપ્રથમ પ્રભુને આભાર માનીએ છીએ, ત્યારે પ્રભુ આખો દિવસની આપણી કાળજી કરે છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આવો આપણે એક ટૂંકું વચન દેખીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક 89 અધ્યાય અને 3જી કલમ આપણે જોશું. મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદ સાથે સમ ખાધા છે. તારા સંતાનને હું સદા કાયમ રાખીશ, અને વંશ પરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે તેના પસંદ કરેલા બાળકોને માટે સમ ખાધો છે. તેના સંતાનોને સાથે પણ હંમેશાને માટે પરંપરા, જ્યાં સુધી આપણે પૃથ્વી પર છે ત્યાં સુધી આપણી સાથે પ્રભુ શું કરશે? વ્યવહાર રાખશે. આપણા બાળકોને સાચવશે. આપણા હરેક કાર્યોને પ્રભુ આશીર્વાદ આપશે, કારણ કે તેને તેના પસંદ કરેલા તેનો સેવક દાઉદની સાથે શું કર્યું છે? સમ ખાધો છે. અને આપણે દાઉદના સંતાન છે, એ તમે માનો છો કે આપણે દાઉદના સંતાન છે? તો જે દાઉદ સાથે પ્રભુએ કરાર કર્યો છે, એ કરાર આપણી સાથે પણ પ્રભુ નિભાવશે. પરંતુ જ્યારે આપણે દાઉદ જેવા નમ્ર બનશું. દાઉદ હર સમય પ્રભુની આરાધના કરતો હતો. દિવસ રાત ઘેટા પાડો કરતો, ઘેટા ચરાવતા પણ પ્રભુની શું કરતો હતો? આરાધના કરતો હતો. આપણે આપણા જીવનમાં ક્યારે પણ સમયને તક મળે તો પ્રભુની આરાધના કરવાનું આપણે ચૂકવાનું નથી. ત્યારે પ્રભુ આપણી સાથે તો છે, પરંતુ આપણા સંતાનોની સાથે પણ કરાર કરશે, અને હંમેશાને માટેની કૃપા દ્રષ્ટિ આપણા પર બનાવી રાખશે. સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. આકાશ અને ભૂમિના માલિક, અમે તમારો આભાર માનીએ. સૌપ્રથમ ઉઠીને તને આ નામને ધન્યવાદ કરીએ છીએ. પરમેશ્વર પિતા, જેવી રીતના દાઉદની સાથે રહ્યો, તેવી રીતના અમારી સાથે રહ્યો, અમારા બાળકોની સાથે રહે. અમારી સાથે જોડાયેલા એક કુટુંબજનોને માટે પ્રાર્થના કરીએ. એમના બાળકોની સાથે રહે, એમના કુટુંબોની સાથે રહે, એમના હરેક કાર્યોની સાથે રહે. પ્રભુ ઉઠીને સૌપ્રથમ તને હાંક મારે ત્યારે તું ઉત્તર આપજે. દિવસની શરૂઆત તારી સાથે કરે ત્યારે તું સર્વને સંભાળજે. પ્રભુ અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની અંદર તમે ચલાવો અને ધરાવો. નવો દિવસ, નવો આશીષ સર્વને આપો. ઓ મારા ઈશ્વર, એક ભૂંડાઈ, એક પરમેશ્વર પિતા પ્રભુજી, ચિંતા બોજ યેસુ મસીહ તારા નામથી તમે દૂર કરો. પ્રભુ અમે તો પાપી છે, પરંતુ પ્રભુ અમારા જેવા પાપીઓ પર તું દયા કરી માટે તારો આભાર માનીએ. તારા પસંદ કરેલા દીકરાઓ બનાવ્યા માટે તારો આભાર માનીએ. અને પ્રભુજી તારા સંતાન થવાનો અધિકાર આપ્યો માટે તારો વિશેષ આભાર માનીએ છીએ. પ્રભુજી અમે જેવા છે તેવા હવે અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. પ્રભુ અમારો ચાલક અને માલક તું બન. આખા દિવસની શરૂઆત પ્રભુ તારા સાથે અને તારામાં રહીને અમે કાર્ય કરનારા બંડેકો બની એવું તમે થવા દો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા યેસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.